નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। નવસારી પોલીસ દ્વારા સાયબર ફ્રોડ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો। દુધેર તળાવ ખાતે વરિષ્ઠ નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવવા અંગે જાણકારી અપાઈ। નવસારીના વરિષ્ઠ નાગરિકોને સાયબર ફ્રોડ સામે સુરક્ષિત રહેવા માટે મહત્વની જાણકારી આપવા નવસારી શહેર પોલીસ અને જિલ્લા પોલીસના સાયબર ક્રાઇમ સેલ દ્વારા શહેરના દુધેર તળાવના સાનિધ્યમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ ઠગાઈ સામે સુરક્ષિત કરવા અને તે અંગે જાણકારી આપવામાં આવી હતી। સાયબર ક્રાઇમના આંકડાઓ મુજબ ટેકનોલોજીની ઓછી જાણકારી ધરાવતા વરિષ્ઠ નાગરિકો સહેલાઈથી સાયબર ગઠિયાઓનો ભોગ બની જાય છે। નવસારીમાં અગાઉ પણ આવા કિસ્સાઓ બની ચૂક્યા છે। મહાનગરપાલિકા દ્વારા આજ રોજ સફાઈ સારથીઓના તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નવસારીના ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું અને તાલીમ આપવા માટે અમદાવાદ એઆઈએમમાંથી નિષ્ણાંતોની ટીમ આવી હતી। મૂવિંગ ટુવર્ડ્સ ઝીરો વેસ્ટ ઇવેન્ટ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત તાલીમ સારથીઓની શિબિરની અંદર સફાઈ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા હતા। સૂકો કચરો, ભીનો કચરોનું વર્ગીકરણ કરવું, લોકોની અંદર જાગૃતતા લાવી અને ભવિષ્યની અંદર નવસારી મહાનગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણની અંદર 41મા નંબર પર કે જે ગયા વર્ષે આવ્યો હતો એના કરતાં આગળ લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત આજ રોજ નવસારી ટાઉન હોલ ખાતે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગતની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા નવસારી જિલ્લા દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વિરોધમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। દિલ્હી ખાતે યોજાયેલા એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા ભારત દેશની આંતરરાષ્ટ્રીય સ્તરે જે છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેને સખત શબ્દોની અંદર વખોડી નાખવા માટે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા નવસારી જિલ્લાના તમામ મહિલા કાર્યકર્તાઓ જૂના થાણા સર્કલ ખાતે ઉપસ્થિત થયા હતા અને એમણે સખત શબ્દોની અંદર આ કૃત્યને વખોડી નાખ્યું હતું। એટલું જ નહીં, સાથે જ મોટી સંખ્યાની અંદર ભાજપના પુરુષ નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। પછી જિલ્લા ભાજપ પ્રમુખ હોય કે અન્ય હોદ્દેદારો હોય, તો આ પ્રમાણે જૂના થાણા સર્કલ ખાતે આમ જોવા જોઈએ તો એક વિરોધ પ્રદર્શન હતો, પણ સાથે જ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ શાહની સાથે ફોટો સેશન ચાલતું હોય ને એવું પણ લાગી રહ્યું હતું। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જો તમારા પણ બાળકનો નંબર શ્રી સરદાર શારદા મંદિર શાળામાં આવ્યો હોય તો કમર કસી લો, કારણ કે તમારે ભારે જહેમત ઉઠાવવાનો વારો આવશે। ત્યાં ચાલી રહેલા ઓવરબ્રિજની કામગીરી, ગટરની લાઈન નાખવાની કામગીરી અને ખોદકામના કારણે બાળકોને ક્યાં તો તમારે વહેલા મૂકવા પડશે અથવા તો ટ્રાફિકનો સામનો કરવો પડશે। તંત્ર નિંદ્રાધીન છે એવું લાગી રહ્યું છે। એમના દ્વારા કામગીરી પૂર્ણ પહેલાં કરી લેવી જોઈએ, એની જગ્યાએ હાલ આજે પણ ત્યાં કામગીરી ચાલી રહી છે। ઘોંઘાટ થશે, ટ્રાફિક જામ થશે, લોકો હોર્ન મારશે અને બાળકો ધૂળનો સામનો કરશે, કારણ કે ત્યાંની પરિસ્થિતિ બદથી બદતર છે। તંત્ર નિંદ્રાધીન છે। કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પ્રાંતશ્રી, તમારે ધ્યાન આપવું રહેશે, કારણ કે મહાનગરપાલિકાના કમિશનર ધ્યાન આપતા નથી એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। નવસારી પ્રીમિયર લીગ 4નું આયોજન રાજુભાઈ હિરાણીના ચેરમેન તરીકે નિમણૂક થઈ અને કરવામાં આવ્યું। નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન કારોબારી મિટિંગ નવસારી સર્કિટ હાઉસ ખાતે મળી હતી, જેમાં એનડીસીએ દ્વારા યોજવામાં આવેલી અંડર 16-19 ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ આરસી કપ ટુર્નામેન્ટની ભવ્ય સફળતાની પ્રશંસા કરવામાં આવી હતી અને હવે પછીથી નવસારીના ક્રિકેટરોને બીસીએ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના રણજી ખેલાડીઓ તેમજ ઇન્ડિયન ટીમમાં રમતા ખેલાડીઓ સાથે નવસારી જિલ્લાના ક્રિકેટરોને ક્રિકેટ રમવા માટે મળે અને આગળ જવા માટે ઉપરના લેવલ પર ક્રિકેટ રમવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આવનારા માસમાં NPL 4ની તૈયારીના ભાગરૂપે મિટિંગની ચર્ચા કરવામાં આવી હતી અને અંતે એનડીસીએના પ્રમુખ આરસી પટેલે NPL 3ની ભવ્ય સફળતા મેળવનાર NPL 3ના ચેરમેન રાજુ હિરાણીને ફરી પાછા NPL 4માં ચેરમેન તરીકે કમાન સોંપી છે। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।
ગામે તારીખ 23/2/2026ના રોજ પૂજન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેનિસ બોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 64 ટીમોએ ભાગ લીધો, જેમાં ખંભલાવ ગામ અને મટવાડ મોખા ફળિયાની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં મટવાડ મોખલા ફળિયાની ટીમ પ્રથમ બેટિંગ કરી ખંભલાવની ટીમને 8 ઓવરમાં 56 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ખંભલાવની ટીમને આસાનીથી પૂર્ણ કરી અને ફાઇનલ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેમાં ખંભલાવ ગામના કેપ્ટન કૃતિક પટેલ મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર તથા મયુર પટેલને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાનો વિધાનસભા બૂથ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન અને યુવાનોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને લોકશાહીના મૂલ્યોના વિકાસ માટે અનોખી પહેલ. 15 થી 29 વર્ષના યુવક યુવતીઓ માટે લોકશાહી પ્રક્રિયાનો જીવંત અનુભવ આપતો મંચ. કમિશનર શ્રી સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત વિધાનસભા યુથ એસેમ્બલી કાર્યક્રમ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. 15 થી 29 વર્ષના યુવક યુવતીઓ માટે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને લોકશાહીની પ્રક્રિયાની કાર્યપદ્ધતિનો જીવંત અનુભવ કરાવવો તેમજ તેમના વક્તૃત્વ, નેતૃત્વ અને તર્કશક્તિનો વિકાસ થાય એ માટે કરવાનો હેતુ હતો. સિદ્ધાશ્રમ ગોવામાં યોગ સાથે સંતોનું સમુદ્ર સ્નાન. લંડનથી ગુરુજી રાજરાજેશ્વરની ઉપસ્થિતિ. ગોવાના મુખ્યમંત્રીને વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરાયા. 21મી તારીખ શનિવારે યોગ સત્રો, આધ્યાત્મિકતા અને સમર્પિત મેરેથોન દોડમાં ભાગ લેવા અને આદરણીય સંતો દ્વારા આયોજિત પવિત્ર સ્નાન સમારોહના સાક્ષી બનવા માટે એકતા માટે ગોવાના આધ્યાત્મિક ઉત્સવ દરમિયાન કલંગુટ બીચ પર હજારો ભક્તો ભેગા થયા હતા. પરમ પૂજ્ય બ્રહ્મેશાનંદજીના આમંત્રણ પર પરમ પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઉત્સવમાં દેશભરમાંથી અસંખ્ય નામાંકિત સંતો અને આધ્યાત્મિક નેતાઓની હાજરી દ્વારા ગુરુજીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મેળાવડામાં એકતા, આધ્યાત્મિકતા, જાગૃતિ અને સાંસ્કૃતિક સંવાદિતાના વિષયો દર્શાવવામાં આવ્યા હતા. દત્તાત્રેય મંદિર, રણછોડજી મહોલ્લા, નવસારીમાં શ્રી રંગ અવધૂત બાપજીની પાદુકા પૂજનનું આયોજન કરાયું. શ્રી દત્ત મંદિર સેવા સમિતિ, રણછોડજી મહોલ્લા, નવસારીમાં આજે સવારેથી જ શ્રી રંગ અવધૂત બાપજીની પાદુકા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના અતિ પ્રાચીન દત્ત મંદિરનું સંચાલન દત્ત મંદિર સેવા સમિતિ, રણછોડજી મહોલ્લાના રહીશો કરી રહ્યા છે અને આ મંદિરમાં શ્રી રંગ પરિવાર નવસારીના ભક્ત કશ્મીરાબેન પ્રવીણભાઈ સોનીના હસ્તે બાપજીની પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના સંચાલકો અને રંગ પરિવારના સભ્યોએ ભક્તિભાવપૂર્વક આમાં જોડાયા હતા. આરતી તથા દત્તભાવની કરી ધન્યતા અનુભવ પ્રાપ્ત કરી હતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ગણદેવી તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ આપવામાં આવી. માછિયા વાસણ ગામે અમલસાડ ક્લસ્ટરના 200 જેટલા ખેડૂતો માટે જીવામૃત બનાવવાની ડેમો આધારિત તાલીમ યોજાઈ. નવસારી જિલ્લા ગણદેવી તાલુકાના અમલસાડ ક્લસ્ટરના માછિયા વાસણ ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત જિલ્લા સ્તરની પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં લગભગ 200 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, તેના લાભો તથા ખર્ચમાં ઘટાડા અને સ્વસ્થ ઉત્પાદન મેળવવાના માર્ગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડાંગના ભીલ રાજાઓની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં સમાજની રક્ષા અને સંસ્કૃતિના જતન માટે સ્નેહ મિલન યોજાયું. ડાંગ પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ પર તાજેતરમાં સમસ્ત ભીલ સમાજનું એક વિશાળ સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું, જેમાં ડાંગના ગૌરવ સમાન 5 ભીલ રાજાઓએ વિશેષ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સંમેલન માત્ર એક મિલન નહીં, પરંતુ સમાજની અસ્મિતા, ભીલ સંસ્કૃતિના રક્ષણ અને જંગલોના સંવર્ધન માટે એક મજબૂત મંચ બન્યું હતું. ડાંગ દરબારના મેળામાં સ્વચ્છતા અને સેનિટેશન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન. ડાંગની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના આગમન સાથે જ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર મેળાને વધુ લોકભાગ્ય બનાવવા તથા તેના સુચારુ આયોજન વ્યવસ્થા બાબતે તૈયારીઓ આરંભી દીધી છે. આ મેળામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોય છે, ત્યારે મેળાના આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે ડાંગ કલેક્ટર શાલિન દુહાનના વડપણ હેઠળ જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં જિલ્લા વહીવટી તંત્રની સફાઈ અને સેનિટેશન વ્યવસ્થા અંગેની સમિતિ દ્વારા મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ગ્રામ પંચાયતના સહયોગથી વિવિધ ટીમો બનાવી દેવામાં આવી છે. આ સમિતિ દ્વારા સ્થળ મુલાકાત પણ કરવામાં આવી રહી છે.
આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% અને સાંજ દરમિયાન 30% નોંધવા પામ્યું હતું. 1.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.